બ્રેક બાદ આપનું સ્વાગત છે। તમે અત્યાર સુધી અવનવી સુવિધાઓવાળી રિક્ષા તો જોઈ હશે, પરંતુ શું તમે ક્યારે એસી રિક્ષા વિશે સાંભળ્યું છે? જી હા, સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। વિડીયોનો દાવો છે કે મુંબઈના રસ્તાઓ પર એક એસી અને વાઈફાઈ ફ્રી રિક્ષા ફરી રહી છે। ત્યારે શું છે આ એસી રિક્ષાની વાયરલ હકીકત? જો આ ખાસ રિપોર્ટમાં। મફત વાઈફાઈ અને એસી થી સજ્જ રિક્ષા। રિક્ષામાં સ્વાઇપ મશીન, ટીવી, 3 પંખા અને ચોકલેટ। મુંબઈમાં 5 સ્ટાર રિક્ષા હોવાનો દાવો। શું છે વાયરલ વિડીયોની હકીકત? સોશિયલ મીડિયામાં એક રિક્ષા આજકાલ ખૂબ જ વાયરલ છે। આ રિક્ષા વાયરલ થઈ રહી હોવાનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે એસી અને મફત વાઈફાઈ સેવા। વાયરલ થઈ રહેલા વિડીયોમાં મફત વાઈફાઈ અને એસી ઓટો લખેલું જોવા મળી રહ્યું છે। તો આ સાથે નીચે લખેલું છે, દેખો મગર પ્યાર સે। આ રિક્ષાને 5 સ્ટાર ઓટો ગણવામાં આવી રહ્યું છે, તેમજ લોકો ખૂબ જ આનંદથી આ રિક્ષાની સવારી કરે છે અને રિક્ષામાં બેસતા દરેક મુસાફરો રિક્ષાના માલિકના ફેન બની જાય છે કે જેણે આ સુવિધા રિક્ષામાં ઉપલબ્ધ કરાવી છે। આ રિક્ષામાં હવે દરેક સુવિધાની વાત કરીએ તો આ રિક્ષામાં એક પાણીની બોટલ છે, જેથી કોઈ મુસાફરને તરસ લાગી હોય તો તેનો લાભ લઈ શકે છે। તો આ સાથે હાલના ન્યૂઝપેપર તેમજ મેગેઝિન પણ છે। જો કોઈને ચોકલેટ ખાવી હોય તો આ રિક્ષામાં ચોકલેટ બોક્સ પણ છે, જે એકદમ ફ્રીમાં મળશે। તો આ સાથે મોબાઈલ ચાર્જર પણ જોવા મળી રહ્યું છે। આ રિક્ષામાં ડિજિટલ ઇન્ડિયાની પણ ઝલક જોવા મળી રહી છે, જેમાં સ્વાઇપ મશીન તેમજ પેટીએમથી રૂપિયા સ્વીકારવામાં આવે છે। જે બાદ આગળ જોઈ શકાય છે કે 3 પંખા લગાવવામાં આવેલા છે, જેથી કોઈ મુસાફરને ગરમીનો અનુભવ ન થાય। ટીવી પણ લગાવવામાં આવેલું છે કે જેથી કોઈ મુસાફરને કંટાળો ન આવે। તો સૌથી મહત્વની વાત એ છે કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ રિક્ષામાં ડસ્ટબિન પણ છે। તો આ સાથે એક મેડિકલ બોક્સ પણ મૂકવામાં આવ્યું છે કે જેથી કોઈ સામાન્ય ઈજામાં મદદ મળી શકે। કોણ છે આ રિક્ષા ચાલક જે મુસાફરોની સુવિધાને લઈને આટલી બધી ચિંતા કરે છે, તેમજ મુસાફરોને તમામ સુવિધા મળી રહે તેનો વિચાર તેને કેવી રીતે આવ્યો હશે? આ સવાલ તમારા મનમાં પણ થઈ રહ્યો હશે। ત્યારે યુટ્યુબ પર સર્ચ કરતા જાણવા મળ્યું હતું કે આ રિક્ષા ચાલકનું નામ રણજીત સિંહ છે। રણજીત સિંહ બિહારનો વતની છે અને ઘરેથી ભાગીને મુંબઈ આવ્યો હતો, જે બાદ તેણે રિક્ષા ચલાવવાની શરૂઆત કરી તેમજ રણજીત પાસેથી મુસાફરો જે વસ્તુની માંગ કરતા એ તમામ વસ્તુઓને રણજીતે રિક્ષામાં વસાવવાની શરૂઆત કરી। હવે આપને મોહસિન નામના એક મુસાફરનો વિડીયો બતાવી દઈએ કે જે રણજીતને રિક્ષામાં બેસે છે અને તેનો ફેન બની જાય છે। पैसेंजर को पानी की जरूरत पड़ेगी, एशट्रे, then has lighter, earbuds. He has got all the newspapers, the recent newspapers and magazines, tissue papers. Then there's a pen, paper also. Imagine, तुम्हें कोई जरूरत पड़े लाइफ में कुछ लिखने की. He has this dustbin, the best thing, dustbin is kept, and he has got cigarettes also, first aid box, and got a box of candies also. Imagine. That's nice, yeah. Imagine, किसी भी passenger is for free. And he has got Wi-Fi in this rickshaw. He has got an LED screen, and he's Salman Khan fan. Imagine he watches all the time Salman Khan ki movies. I am fan of this guy. રણજીતને દરરોજ આ સુવિધાઓ ઊભી કરવા માટે જે ખર્ચ થાય છે તે પોતાના ખિસ્સામાંથી કરે છે, તેમજ તેને અભિનેતા બનવાનો પણ ખૂબ જ શોખ છે। એક સમય એવો પણ આવશે કે રણજીત અમુક ભોજપુરી ફિલ્મોમાં પણ જોવા મળશે, પરંતુ હાલ રણજીત તેની 5 સ્ટાર રિક્ષાને લઈને ખૂબ જ વાયરલ થયો છે। આ વીટીવીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ વિડીયો સાચો સાબિત થયો છે।
બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.